મકર રાશિ, શત્રુ અને મિત્ર વર્ગ કેવા રહેશે? તો આ વર્ષે મિત્રો ખૂબ જ મીઠા બોલા રહેશે, પણ ઉદયની જેમ તમારો ઉપયોગ કરતા જણાશે. કાયદામાંથી આપ બહાર નીકળી શકશો. નોકરી વેપારમાં મીઠા મધ જેવા શત્રુઓ તમારી સાથે રહેશે, માટે કોઈ પણ કાર્ય સંભાળીને કરવા યોગ્ય રહેશે. મિત્ર વર્ગ તમારા માટે મધ્યમ રહે છે. મિત્રોથી લાભ થાય છે, પણ નાણાકીય દ્રષ્ટિએ જો કોઈ મદદ લેવા ઈચ્છતા હોય તો સમય સૂચકતા વાપરી થોડી સાવધાની કેળવવી યોગ્ય રહેશે. અભ્યાસ માટે જોઈએ તો વિદ્યાર્થી વર્ગને માતા સરસ્વતીની તેમજ ગણપતિની કૃપા અપાર રહેશે વર્ષ દરમિયાન. ટૂંકમાં આ વર્ષે તમે પારકાને અને પોતાના વચ્ચેનો જે તફાવત છે તે સ્પષ્ટ કરી શકશો. તમે તમારા પોતાના માટે કે જે તમારા વિચારોને કેવી રીતના તમારે શાંત રાખવા, વાણી ઉપર કેવી રીતના તમારે સંયમ રાખવો, મગજને શાંત રાખવું, જો આ જીવન જીવવાની કળા આપ શીખી શકશો તો કદાચ આ વર્ષને તમે સહજતાથી પસાર કરી શકશો. જય શ્રી કૃષ્ણ.